નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરત શહેરના પોશ સિટીલાઇટ વિસ્તારમાં આવેલી બહુમાળી ઇમારત એસ્ટેલા પાછળના કચરાના ઢગલા પર શનિવારે બપોરે અચાનક ભીષણ આગ લાગી, જેના કારણે આસપાસના વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ અને હવામાં કાળા ધુમાડા છવાઈ ગયા। આગ એટલી તીવ્ર હતી કે આખી બહુમાળી ઇમારત ધુમાડામાં લપેટાઈ ગઈ। આ જોઈને લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ સર્જાયો। 6 ફાયર એન્જિન દ્વારા આગ પર કાબૂ મેળવાયો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ધુમાડો અને આગ જોઈને સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી। માહિતી મળતા વિવિધ ફાયર સ્ટેશનોમાંથી 6 ફાયર એન્જિન ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા। ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। આ સમય દરમિયાન ધુમાડાને કારણે કેટલાક લોકો ફસાયા હતા, પરંતુ ફાયર ફાઇટરોએ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ શરૂઆતમાં કચરાના ઢગલામાંથી શરૂ થઈ હતી અને બાદમાં તે વધુ વિકરાળ બની હતી। આગમાંથી ભારે ધુમાડો નીકળ્યો હતો, જેનાથી બહુમાળી ઇમારત સહિત આસપાસના વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો। ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવા માટે પાણી અને ફોમનો ઝડપથી ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઘણી મહેનત પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાના કારણનો હજુ વિગતવાર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પ્રારંભિક અંદાજ મુજબ કચરામાં ફેંકવામાં આવેલા સૂકા કાગળ, કપડાં અને અન્ય જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી। અધિકારીઓ આગના ચોક્કસ કારણની તપાસ કરી રહ્યા છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।